જય શ્રી કૃષ્ણ. આ પાછળના બંગલામાં રહો ને તમે? કામ કરો ને જે કરવા આયા હોય એ ચાલવા લાગો. નકફટ થઈ ગયા લે આજની જનરેશન. આવો નકફટ થઈ ગઈ. એવું નહીં કે લગન પછી મેં આવું તને લાગતું હશે ચાલવાનું ચાલુ કર્યું. ના ના ના, લગન પહેલેથી આપણે તું નહીં માને આમ લમસમ માની લે 50 વર્ષથી ચાલી આ. એટલે તું 50 વર્ષનો છે? ના ના, મમ્મી પેટમાં હતો ને તો 25 વર્ષ એ અને 25 વર્ષ અત્યારથી એવી રીતે ચાલુ. આ પાણી છે ને બહુ ચાલુ આવે એટલે પાણી લઈને આવો પણ હંમેશા એક ઘૂંટ જ પીવાનું, બહુ વધારે નહીં પીવાનું. પેચોટી ખસી જાય, ખબર પડી? જીવનમાં કેવું કંઈક ને કંઈક એક્ટિવિટી રાખવી જોઈએ. એક્ટિવિટી એટલે શું, જિંદગીમાં પહેલી વાર 45 ડિગ્રી તાપમાન પડ્યું ઘણી વાર થયું, પણ તમે ફિટનેસ ઉનાળો શું લે આવે ને જાય લે, એમાં ગભરાવાનું ના હોય લે. તમે ફિટ હોવા જોઈએ. આ પ્રોબ્લેમ કેવો હોય, ગરમી વધી ગઈ એનો નહીં, આ એસીઓ તમે ઠોકા ઠોક ઘરે લગાવ્યા ને એનો પ્રોબ્લેમ છે. અને સૌથી વધારે આઈટી વાળાનો પ્રોબ્લેમ છે લે ભાઈ. 24 કલાક સેન્ટ્રલ એસીમાં ભાઈ શરીર આવું થઈ જાય ને. અમારા જેવી એક્ટિવિટી હોવી જોઈએ. આ જો આપણું શરીર જો કેટલું ફિટ છે. એટલે જ આ ફાન બહાર આવી છે.